બનાસકાંઠાના રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં રીંછના ઝુંડની લટાર જોવા મળી છે। દહાડે દીવે ગુરુ શિખર માર્ગ પર જાહેર માર્ગ પર રીંછ પરિવારની લટાર જોવા મળી છે। કચરાના ઢગલામાં ખોરાક શોધતું રીંછનું ઝુંડ કેમેરામાં કેદ થયું છે। જાહેર માર્ગ પર રીંછના ઝુંડને જોતા લોકોમાં અચરજ જોવા મળી। તો માઉન્ટ આબુમાં રીંછની લટાર છે તે કેમેરામાં કેદ થઈ હતી। ઉલ્લેખનીય છે કે રીંછ પરિવાર લટાર મારવા આવ્યું હતું અને ખોરાકની શોધમાં ત્યાં ફરતું જોવા મળ્યું હતું। લોકોની ભીડ વચ્ચે રીંછ ફરતા નજરે પડ્યા। વડોદરાના ડભોઈ તાલુકાના નંદેરિયા ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગનો જૂનો બ્રિજ ધરાશાયી થઈ ગયો છે, જેના કારણે ગામના લોકોને અવરજવર માટે ભારે હાલાકી પડી રહી છે। જર્જરિત અને બિસ્માર બ્રિજને અગાઉ વર્ષ 2023માં કામચલાઉ રિપેર કરાયો હતો। તાજેતરમાં ભારે વરસાદના કારણે બ્રિજ ધરાશાયી થઈ જતા મુખ્ય માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થયો છે। ગ્રામજનો અને વિદ્યાર્થીઓને 7 કિલોમીટર ફરી ચાંદોદ અને ડભોઈ અવરજવર કરવા ફરજ પડી રહી છે। હાલ સ્થાનિકો ટકાઉ અને મજબૂત પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે। જે મુખ્ય માર્ગ છે અને ગ્રામજનોને ફરીને ચાણોદ કે એના માટે જવું પડે છે। આ પુલને નવેસરથી તૈયાર કરે અને રાબેતા મુજબ ગ્રામજનોને અગવડ ના પડે એટલા માટે આ પુલને નવેસરથી તૈયાર કરે। આવવામાં ગામવાળાનો આવવામાં તકલીફ પડે છે, થોડુંક દૂર ફરીને આવવું પડે છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર। તંત્ર દ્વારા ડાકોર જવાના 3 રસ્તા પાસે ડાયવર્ઝન અંગેનું બોર્ડ લગાડવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે સેવાલિયા મહીસાગર નદી ઉપર આવેલા બ્રિજ બંધ કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા કોઈ સૂચક બોર્ડ નહીં મૂકવામાં આવતા વાહન ચાલકો અટવાઈ રહ્યા હતા। વાહન ચાલકો બ્રિજ સુધી પહોંચ્યા બાદ બ્રિજ બંધ હોવાની જાણ થતી હતી, જેથી વાહન ચાલકોને ધક્કો ખાવો પડતો હતો। આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ તંત્ર દ્વારા ડાકોર જવાના 3 રસ્તા પાસે ડાયવર્ઝન અંગેનું બોર્ડ લગાડવામાં આવ્યું છે। કચ્છના અબડાસા તાલુકાના ભવાનીપર ગામે આવેલ પુલિયાની હાલત વર્ષોથી જર્જરિત છે। તાજેતરમાં થયેલા ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે તંત્ર હવે જાગૃત થયું છે। છેલ્લા 3-4 દિવસથી બસ અને ભારે વાહનો માટે બંધ છે, જેના કારણે અબડાસાના લોકોને ભારે હાલાકી થઈ રહી છે। ભારે વાહનો માટે પુલ બંધ થતાં સ્થાનિકોના વેપાર ધંધા પર મોટી અસર પડી છે, તેમજ એસટી બસોની રૂટ પણ બદલાઈ ગઈ છે। પરિણામે એસટી બસોને 10થી 15 કિલોમીટર લાંબો રાસ્તો કાપવો પડે છે, જેના કારણે બસો મોડી પહોંચી રહી છે। ખાસ કરીને નલિયાથી ભુજ જતા મુસાફરોને લગભગ 100 કિલોમીટરનો અંતર કાપવો પડે છે। હાલ તો સ્થાનિકોએ બ્રિજનું યોગ્ય સમારકામ કરવાની માંગ કરી છે। છેલ્લા 4 દિવસથી આ પુલ બંધ છે। આના કારણે ભારે વાહનો નથી આવતા એના કારણે અબડાસાની જે પ્રજા છે એમને આર્થિક રીતે પણ તંગી પડી રહી છે। સાથે સાથે બસનો રૂટ જે 10 કિલોમીટર ફરીને અહીંયાથી નીકળે છે, અહીંયાથી એવા 10 થી 15 ગામડાઓ છે જ્યાં આગળ આ જનતાને, આમ પ્રજાને, ગામડાના લોકોને તકલીફ ભોગવવી પડે છે। મુખ્ય માર્ગ છે આ એવું નથી કે કોઈ ગામડાને જોડે છે। ભુજથી અબડાસા રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ કોઈ જર્જરિત પુલ છે કે નહીં તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। આ તપાસ દરમિયાન પોરબંદર શહેરના લકડી બંદરથી બંદરને જોડતો 67 વર્ષ જૂનો આ બ્રિજ આટલા વર્ષો સુધી કાર્યરત હતો, પરંતુ ગંભીર અકસ્માત બાદ હવે તંત્ર આ પુલ જર્જરિત લાગતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। નાના વાહનો અને બાઇકો માટે આ પુલ કાર્યરત રાખવો જોઈએ તેવી માંગણી વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે। અમારે આ 7 કિલોમીટર થાય, ફરીને જાય ને તો 7 કિલોમીટર થાય। આ અમારે બાજુમાં પડે, હવે આખું ફરીને જાય એટલે કેટલી તકલીફ પડે। આ તો ઇમરજન્સી કેસ હોય તો કઈ રીતના કરવું અમારે? અહીંયાથી કંઈક આવાસમાં જાઉં છું, આજે મારે રસ્તો બંધ છે, 5 કિલોમીટર ફરીને જવું પડે છે, તો અમને થોડીક તકલીફ પડે। એના માટે નાના વાહન માટે ચાલુ કરી દે તો સારું। તો સુરતના તરસાડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે। કોસંબા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી। તરસાડી નગર ભાજપના ઉપપ્રમુખ પણ જુગાર રમતા ઝડપાયા। કુંવરદાથી કીમ જવાના માર્ગ પર સિમેન્ટના ગોડાઉનમાં પતરાના શેડમાં ચાલતું હતું આ જુગારધામ। કોસંબા પોલીસે નવજુગારીને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા।
પોલીસના હાથે ઝડપાયેલા 9 પૈકી 2 ભાજપના હોદ્દેદાર અને 1 ઘી કોસંબા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકનો ડિરેક્ટર છે. સંજય પરમાર તરસાડી નગર સંગઠનનો ઉપપ્રમુખ, જ્યારે દિગ્વિજય અટોદરિયા તરસાડી નગર શક્તિ કેન્દ્રનો સંયોજક છે. તો મહેન્દ્ર રામાણી ઘી કોસંબા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકનો ડિરેક્ટર છે. હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી 2.32 લાખ રોકડા, 10 મોબાઈલ મળી 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં એક અરજદારે કચેરીમાં જઈને ગાળો આપીને હોબાળો મચાવ્યો. મામલો ઉગ્ર બનતા વિભાગના તમામ કર્મચારીઓ એકત્રિત થયા અને અધિકારીઓ સાથે મળીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી. ટીપીઓ દ્વારા જણાવાયું કે અરજદાર એક સામાજિક કાર્યકર છે અને જરૂર જણાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થશે. એ તો શાબ્દિક થોડી એ લોકોને બોલાચાલી થઈ છે, એ બાબતની ખાલી રજૂઆત. અને એમાં અમે તો અમારી રીતે જે રજૂઆત કરવાની હતી અમારા ઉપર સાહેબને કરી. સર 100 ફોન કરતા હોય આવી રીતે અને ધમકીઓ આપ્યા એટલે પછી એમને ફોન ઉપાડતા નથી. અને બરાબર છે કે આટલા બધા ફોન કોઈ કામની વ્યસ્તતામાં ફોન ના પણ ઉપાડે. અને એકની એક વાત માટે કે દિવસમાં 100 કોલ તો કોણ ઉઠાવીને વાત જવાબ આપે. માર્ગ અકસ્માતમાં રાહત પહોંચાડનાર રાહવીરને મળશે 25,000નું ઇનામ. માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. અકસ્માત સમયે ઇજાગ્રસ્તને તાત્કાલિક મદદ કરનાર વ્યક્તિને રાહવીર જાહેર કરવામાં આવશે અને તેને સરકાર તરફથી ₹25,000નું ઇનામ અને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. સરકારે માર્ગ અકસ્માતના પહેલા 1 કલાકને ગોલ્ડન અવર માનવામાં આવે છે, જેમાં જરૂરિયાતમંદને તાત્કાલિક સારવાર મળે તો જીવ બચી શકે છે. આ યોજના અંતર્ગત જિલ્લા સ્તરે ખાસ 5 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે, જેમાં એસપી, કલેક્ટર, સીડીએચઓ, સીડીએમઓ અને આરટીઓને સામેલ કરવામાં આવ્યા છે. તો આજે પહેલા કલાકની અંદર જે પીડિત છે એને સારવાર માટે દાખલ કરવામાં જે વ્યક્તિ મદદ કરે એને આપણે રાહવીર કહીએ છીએ. અને એ રાહવીરને સરકાર દ્વારા 25,000નો પુરસ્કાર અને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત. રાજકોટ લોકમેળામાં ફોર્મ ભરાવાની ત્રીજી મુદત પૂરી થઈ છતાં 238 પ્લોટમાંથી માત્ર 28 ફોર્મ આવ્યા છે. યાંત્રિક રાઇડ માટે એક પણ ફોર્મ ભરાયું નહીં, જે 50 વર્ષમાં પહેલીવાર છે. ત્યારે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કર્યો કે રાજકોટને ભાંગવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને કલેક્ટરને માંગ કરી કે તકેદારી રાખી મેળાને મંજૂરી આપવામાં આવે. શું બધા રાજકોટના પ્રતિનિધિઓ નપાણિયા છે કે સરકારી તંત્ર જે ઈચ્છે તે કરે અને રાજકોટની ગરિમા માટે તમે કાંઈ ન કરો? એવા નપાણિયા લોકોને ભાજપના સિમ્બોલ ઉપર તમે ચૂંટીને મોકલા છે કે નહીં, એવો લોકોએ આમાં વિચાર કરવો રહ્યો.